નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। સુરેન્દ્રનગરના થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો। આણંદમાં મોગર ગામના ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના થઈ, બાઇક ચાલક યુવાનનું મોત થયું। આણંદમાં ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ થઈ। ભાવનગરના તળાજા શાક માર્કેટમાંથી અસ્થાયી દબાણો હટતા રસ્તો ખુલ્લો થયો। ભાવનગર સુભાષનગરની આવાસ યોજનામાં 46 મકાનને મહાપાલિકાએ સીલ માર્યા। સુરેન્દ્રનગર અભિયમે પોણા 2 વર્ષની બાળકીનું માતા સાથે કરાવ્યું મિલન। ધોળકામાં હરી જ્વેલર્સના માલિકોએ ₹6.4 કરોડનું ફુલેકું ફેરવ્યું। લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન થઈ। અંબાજીમાં હવે 5 મીટર સુધીની ધજા ચડાવી શકાશે, ભક્તોની સલામતી માટે લેવાયેલો નિર્ણય। 2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા, સૌથી વધુ અમદાવાદમાં જોવા મળ્યા। ચૂંટણી પંચનું રોલર ફરી વળતા ગુજરાતની ચૂંટણીમાં મોટા ઉલટફેરની આશંકા, એમએલએ કોર્પોરેટરની ચિંતા વધી। ગુજરાતમાં દારૂની પરમિટના ભાવ વધ્યા છતાં અરજીમાં ધરખમ વધારો, સૌથી વધુ અમદાવાદમાં જોવા મળ્યો। અમદાવાદ લક્ઝરી કારમાં ગાંજાની ડિલિવરી, 31મી રેવ પાર્ટીઓ પર એસએમસીનું એક્શન, લાખ રૂપિયાના માલ સાથે 3 ઝડપાયા। આરતી સાંગાણીનો એક પણ કાર્યક્રમ નહીં થવા દઈએ, લવ મેરેજ વિવાદ મામલે સુરતમાં સિંગરનો ભારે વિરોધ જોવા મળ્યો। અમદાવાદ અબજોના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલમાં આવી બેદરકારી, દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયો અને સ્ટાફ ઊંઘમાં। ગુજરાતના માર્ગો રક્ત રંજિત, બનાસકાંઠા અને ધાંગધ્રામાં 2 ભયાનક અકસ્માત, 4 વ્યક્તિઓના કરુણ મોત થયા। અમદાવાદમાં રોંગ સાઈડ આવતી કારનો ટ્રિપલ અકસ્માત થયો, એક્ટિવા ચાલકને ઉડાવ્યો, મોટી જાનહાનિ ટળી ગઈ। બેંક એકાઉન્ટ કેવાયસી મામલે મોટી અપડેટ જોવા મળી, આરબીઆઈએ બેંકોને આપ્યા નિર્દેશ। ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે લગ્ન કરશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા, તારીખ અને સ્થળ નક્કી કરાયું। સાણંદના કલાણામાં બારેલો અગ્નિ, 2 જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું। વડોદરામાં ભેજાબાજો દ્વારા એસએસજી હોસ્પિટલના ડોક્ટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ કર્યો। વડોદરાની દેણા ચોકડી પાસેથી 2 શખ્સો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની સાથે ઝડપાયા। ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે ₹12,000નો વધારો, પણ ઘરેલું માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ જોવા મળ્યો। ટીવી સિરિયલની અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું, મરજી વિરુદ્ધ લગ્નના કારણે ડિપ્રેશનમાં હોવાની આશંકા જોવા મળી। અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ, જોઇન્ટ્સ ખુલી જતા જીવને જોખમ, તંત્ર નિંદ્રામાં જોવા મળ્યો। વડોદરામાં ન્યાય મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબીની રેડ, 5 જુગારીઓ ઝડપાયા। વડોદરામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા 2 વ્હીલરને પકડવા છતાં ક્રેઇનવાળાએ જમા લેતા ચાલકે આક્ષેપો કર્યા। જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો થયો, કોર્પોરેટર સહિત 6 સામે ગુનો નોંધાયો। પાટણ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો, કિરીટ પટેલની રાજીનામાની ચીમકી, કહ્યું નિર્ણય લેતા પહેલા કોઈ પૂછતું પણ નથી। સત્તા વગરના સરપંચ, સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો જોવા મળ્યો। જામનગરમાં તિરુપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરાઈ। 25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0, આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78,000ની સબસિડી, સરકારનો દાવો જોવા મળ્યો। પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસટી બસનું ટાયર ફરી વળતા વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત થયું। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુટર્ન દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો। ડોક્ટરની સલાહ વિના આડેધડ દવા લેતા હોય તો ચેતી જજો, પીએમ મોદીએ પણ કરી અપીલ।